નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 11 આપણી આસપાસની હવાની વાત કરવાના છીએ। તો મિત્રો આ ચેપ્ટર નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 11 આપણી આસપાસની હવા। તો પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે। બીજું, હવામાં સૌથી વધુ પ્રમાણ નાઇટ્રોજન વાયુનું જોવા મળશે, તો બીજી ખાલી જગ્યામાં આવશે નાઇટ્રોજન, પહેલીમાં કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજી ખાલી જગ્યામાં ઓક્સિજન છે। કોઈપણ પદાર્થની સળગવાની ક્રિયા ઓક્સિજન વાયુની હાજરીમાં જ થઈ શકે છે। ત્યાર પછી ચોથું છે હવા ખાલી જગ્યા છે તો મિશ્રણ છે। પાંચમું, ઓક્સિજન વાયુનું પુનઃ ઉત્પાદન વનસ્પતિ કરે છે। ત્યાર પછી છઠ્ઠું છે ટૂંકમાં જવાબ આપો। ફુગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં શેની હાજરી હોય છે? ફુગાને જ્યારે આપણે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે। ચણા સિંગદાણાના ફોતરાને દૂર કરવા શાની જરૂર પડે છે? ચણા સિંગદાણાના ફોતરાને દૂર કરવા માટે હવા ફૂંકવાની જરૂર છે। આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ હવા કેવી થતી જાય છે? આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ હવા હલકી, પાતળી અને ઠંડી થતી જાય છે। મીણબત્તી સળગાવવા માટે કયા વાયુની હાજરી અનિવાર્ય છે? મીણબત્તી સળગાવવા માટે O2 વાયુની હાજરી અનિવાર્ય છે। સજીવો શ્વસનની ક્રિયામાં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે? સજીવો શ્વસનની ક્રિયામાં O2 વાયુ લે છે અને CO2 વાયુ બહાર કાઢે છે। હવાના ગતિમાન સ્વરૂપને શું કહેવાય છે? હવાના ગતિમાન સ્વરૂપને પવન કહેવાય છે। પાણી ભરેલી ડોલમાં પારદર્શક ખાલી ગ્લાસને ઊંધો કરીને ડૂબાડવામાં આવે ત્યારે શું થાય? ખાલી ગ્લાસમાં હવા હોવાને લીધે પાણી ગ્લાસમાં દાખલ થઈ શકતું નથી, કારણ કે હવાને બહાર નીકળવાની જગ્યા હોતી નથી। કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે। કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે, કારણ કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું ઘનીભવન થાય છે અને હવા ઠંડી હોવાથી પદાર્થની સપાટી પર તેના ટીપાં દેખાય છે। માટે કુદરતના જળચક્ર માટે હવામાં પાણીનું બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે। 14મું, હવાના ગુણધર્મો જણાવો। હવા જગ્યા રોકે છે, હવા પારદર્શક છે, હવાને કોઈ રંગ નથી, હવાની આરપાર જોઈ શકાય છે। ત્યાર પછી 15મું, ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે શું અનુભવીએ છીએ? શા માટે? ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે ઘોંઘાટ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને એકદમ એટલે કે દમ ઘૂંટાય છે। 16મું, દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને જોતા તમે શું દેખાય છે? પ્રકાશના કિરણોમાં રજકણ જોવા મળે છે। 17મું, જળચર પ્રાણીઓ શ્વસન માટે જરૂરી હવા ક્યાંથી મેળવે છે? પાણીમાં આશરે 4% જેટલો ઓક્સિજન દ્રવ્ય થતો હોય છે, જેના ઉપયોગ જળચર પ્રાણીઓ શ્વસનમાં કરે છે। 18મું, ડ્રાઈવર બસ ચલાવે છે ત્યારે બસનો કાચ વારંવાર શા માટે સાફ કરે છે? બસના કાચ પર શિયાળાની ઠંડી ઋતુમાં વાતાવરણના ભેજના કણો ઠરવાથી કાચ પર આવતા રોડ અસ્પષ્ટ દેખાય છે,
તેથી ડ્રાઈવર વારંવાર કાચ સાફ કરે છે. 19મું, વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે એકબીજા પર અવલંબન દર્શાવે છે? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ ઓક્સિજન વાયુનો ઉપયોગ પ્રાણીઓ શ્વસનમાં કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, જે વનસ્પતિ ઉપયોગ કરે છે. 20મું, પ્લાસ્ટિકની ખાલી થેલીના ખુલ્લા ભાગ તરફથી ગળી કરતા જઈને જેમ જેમ ગળી નાની થતી જાય તેમ તેમ દબાવતા શું અનુભવ થાય છે? પ્લાસ્ટિકની થેલીની અંદરની હવા બહાર નીકળે છે. હવાને શા માટે મિશ્રણ કહેવામાં આવે છે? હવાના બંધારણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય વાયુઓ રહેલા છે. આ ઉપરાંત રજકણો હોય છે, તેથી હવાને મિશ્રણ કહેવામાં આવે છે. હવામાં 78% નાઇટ્રોજન અને તેની જગ્યાએ 78% ઓક્સિજન હોય તો શું થાય? નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે અને ઓક્સિજન કોઈપણ પદાર્થને સળગાવવામાં મદદ કરે છે, તેથી આગ ઓલવવામાં મુશ્કેલી ઊભી થશે. 23મું, ભારે વરસાદ દરમિયાન અળસિયા શા માટે જમીનની બહાર આવે છે? જમીનમાં પાણી ભરાતા શ્વાસ માટે જમીનની બહાર નીકળે છે. અળસિયા ચામડી દ્વારા શ્વસન કરે છે. મોટા શહેરમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે. શા માટે? ફેક્ટરીમાં ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થની રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચે હવામાં મુક્ત કરવામાં આવે છે, જેથી દૂષિત કણો ઉપર રહેવાથી આપણને શ્વસનમાં જતા અટકે છે. તેથી જ મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે. 25મું, તમે જ્યારે પાવાગઢના પગથિયાં ચડો છો ત્યારે થોડા પગથિયાં ચડ્યા પછી શ્વાસોશ્વાસની ક્રિયામાં ખૂબ જ ઝડપી થાય છે. શા માટે? પગથિયાં ચડીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે, તેથી હૃદયમાં ધબકારા વધે છે, તેથી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થાય છે. 26મું, હવામાં ઓક્સિજન છે તે કેવી રીતે નક્કી કરશો? 2 સમાન કદની મીણબત્તી લો. એક મીણબત્તી પર કાચનો ગ્લાસ ઢાંકી બીજી મીણબત્તીની જેમ ખુલ્લી રાખો. કાચના ગ્લાસ વડે મીણબત્તી થોડો સમય પછી બુઝાઈ જાય છે, જ્યારે બીજી મીણબત્તી છે સળગતી રહે છે. આ રીતની આપણે કાચનો ગ્લાસ ઢાંકશું એટલે મીણબત્તી બુઝાઈ જશે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનું પાઠ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન. આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.